મજામાં હું રૂપાલી દવે આપ સૌનું ટીકેસી ટાઈમ્સમાં સ્વાગત કરું છું. મિત્રો, કેટલાય સમયથી આપણે એક ને એક શો સાંભળીએ છીએ, ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. હવે ધીરે ધીરે ચૂંટણીના પડધમનો સૂર પણ ધીમો થવા લાગ્યો. આ પડધમ દરમિયાન પક્ષ વિપક્ષ એકબીજાનો આરોપ પ્રત્યારોપ વગેરે વગેરે, જેલ, ઇન્કમ ટેક્સ, કેટલું આવ્યું, કેટલી સ્ટોરી આવી. એક લેખક હોય ને એટલે સ્ટોરી લખવાની બહુ આદત હોય. એ લેખકને માટે આ એક છે ને, આ જે ચૂંટણી છે ને એનું એક કન્ટેન્ટ બની જાય. કેમ ખબર? કારણ કે આમાં કેટલા બધા કેરેક્ટરો હોય, કેટલા બધા વિલન્સ આવી જાય, કેટલા કોમેડી આવે. આ બધાનું ગ્રુપ હોય, આમાં જે લેખક હોય ને એને બહુ મજા પડી જાય. મારા જેવાને તો બહુ જ મજા પડી જાય, કારણ કે આમાંથી મારે એક નોવેલ આખી લખાઈ છે. મિત્રો, ચૂંટણીના પડધમ પૂરા થવા આવ્યા અને વોટિંગ ગુજરાતમાં 7 તારીખથી ચાલુ થઈ જશે, 7મી મેથી ચાલુ થઈ જશે. તમારી પાસે વોટર આઈડી કાર્ડ છે, તમે સાચવી રાખ્યું છે. મિત્રો, હું આપણે સૌને અપીલ કરું છું અને હું એવું માનું છું કે વોટ આપવો એ સર્વનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે આપણો વોટ આપવો જ જોઈએ. શું કામ? કારણ કે આપણે ભારતના નાગરિક છીએ અને આપણો અધિકાર છે કે આપણે મનપસંદના એટલે આપણે જે વિચાર્યું છે, આપણા મનમાં જે મુદ્દા રહેલા છે એ મુદ્દાને અનુકૂળ જે નેતા છે એ છે કે નહીં, એને આપણું કામ કર્યું છે કે નથી કર્યું, આપણે ક્યાં શેમાં પરેશાની લીધી, શું કામ પરેશાની લીધી અને એ વખતે આપણે કોની હેલ્પ લીધી વગેરે વગેરે વિચારીને. કારણ કે તમે ભારતના નાગરિક છો અને ભારતની સમૃદ્ધિ જે તમારે કાયમ રાખવાની છે, એટલા માટે તમારે આ વિચારી અને પછી જ વોટ કરવો છે. કારણ કે વોટ બિલકુલ ઘરે બેસીને એવું ન વિચારશો કે વોટ નથી કરવો. વોટ કરવો ફરજિયાત છે. બહાર નીકળીને ગમે એવો દડકો હોય પણ વોટ તો કરજો જ. હું રૂપાલી દવે આપ સૌનું ટીકેસી ટાઈમ્સ